હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો દેખો, સવાર પડી ગઈ છે. મોઢું ધોયા વગર હું કચરો વાળવા માંડી છું. તો દેખો, કચરો વાળી દઈશું. પછી નાહી ધોઈને ચા પીવા બેસી ગઈશું. લાલાને જગાડી દીધા છે અને એમને ભોગ લગાડીને બેસી ગઈ છું. તો મને લાડ આવતો હતો કે મેં ખાલી એમ કીધું મને ભૂખ લાગી તો જઈને પડીકું લઈ આવ્યા મારા માટે. તો મને બહુ પ્રેમ આવતો હતો મારા બબ્બુ પર, અમારા પતિદેવજી પર. અમે જોઈ રહ્યા છીએ અનુપમા. તો આજે છે સ્નાન પૂર્ણિમા. આજે સ્નાન પૂર્ણિમા ઉપર લાલાને બહુ જ આમ એકદમ સુંદર શ્રૃંગાર કર્યો છે અને બહુ સરસ દેખાય છે. તો તમે લોકો લાલાના દર્શન કરી શકો છો સ્નાન પૂર્ણિમા પર. અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો બસ લાલાની સેવા કરીને પછી કપડાં ધોઈ નાખ્યા છે. આજ તો ચાદર ને ઓસિંગાના કવર ને બધું ધોવા નીકાળ્યું હતું. અને કપડાં ધોઈને પછી થોડા કોલિંગ કરીને હું રસોઈ કરવા બેસી ગઈ હતી. તો દૂધીનું શાક કર્યું છે અને થોડું ભીંડાનું શાક કર્યું છે. અમારા પતિદેવ દૂધીનું શાક નથી ખાતા એટલા માટે. અને લાલાને પણ ભોગ લગાડી દીધો છે. તો બસ હવે કોલિંગ કરવા બેસીશું, કેમ કે તમને બી ખ્યાલ છે કે મારા 2 દિવસ જ બાકી છે ટાર્ગેટ મહિનો પૂરો મંથ એન્ડિંગમાં. તો બસ હવે કોલિંગ કરવા બેસી જઈશું. કોલિંગ કરતાં રિપોર્ટ આવ્યો તો મૂડ ઓફ થઈ ગયું, કેમ કે જે બીજા કોલિંગ આવે છે એમાં મારો ટાર્ગેટ ના થયો અને હવે થાય એમ બી નથી 2 દિવસમાં. તો મારું મૂડ ઓફ થઈ ગયું. તમને મારું મોઢું જોઈને ખબર પડતી જશે. તો આટલું બધી મહેનત કરી હોય ટાર્ગેટ ના થાય ને દુઃખ લાગે. જે કરતું હોય એને થોડો ખ્યાલ પડે. તો બસ પછી કોલિંગ કરીને હું જમવા બેસી ગઈ હતી. મારા બબુ આવી ગયા હતા અને જોઈ રહ્યા હતા અમે પેલું પિક્ચર રાખ. સરસ મૂવી છે, તમે લોકો બી જોઈ શકો છો. તો બપોરે બી સૂતી નહોતી, કોલિંગ જ કરતી હતી હું. તો બસ આજ તો સાંજે કંઈ ખાસ નહોતું, ખીચડી ખાધી હતી, જમી લીધું હતું અને લાલાને બી સુવાડી દીધા હતા. તો બસ બહાર આવી ગયા છીએ. તો મેં બબુ કે આજ જે મસ્ત મૂવી જોઈએ કે ફોનમાં આવ્યું છે તો મેં કીધું સારું, કંઈ વાંધો નહીં, ચાલો મૂવી જોઈ નાખશો. તો પછી અમે ચાલુ કર્યું હતું વેલકમ ટુ ધ જંગલ. ખરેખર એટલું મસ્ત મૂવી છે કે તમે નહીં માનો. આમ હસીને મારું તો પેટ દુખવા આવ્યું. હું ખુલીને હસી બી નથી એકથી. મને એટલી મજા આવી ગઈ. આમ કહેવાય ને કે જેના ટેન્શન હોય ને બહુ ડિપ્રેશનમાં હોય ને એના પિક્ચર બતાવવાનું. તો હું તો પિક્ચર આખું જોઈ નાખ્યું. મને રસ પડે તો હતો ને મારા બબુ તો દેખો સૂઈ બી ગયા. એમને તો અડધું પિક્ચર બી નહોતું જોયું, સૂઈ ગયા હતા. પણ મેં તો આખું જોઈ જ નાખ્યું હતું. બહુ લેટ થઈ ગયું હતું. તો હવે સૂઈ જઈશું. રાધે રાધે.